હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી રવાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી। રવાનો નવો નાસ્તો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર અને સહેલાઈથી બનાવી શકો છો। તો રવાનો નવો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાટકી રવો લીધો છે। તો આ રીતનો જે ઝીણો આવતો હોય છે એ જ રવો તમારે અહીંયા લેવાનો છે। જો તમારી પાસે અહીંયા મોટો સોજી રહેલો હોય તો તમારે અહીંયા મિક્સર જારની અંદર લઈને પીસી લેવાનો છે। તો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં અડધી વાટકી જેટલું દહીં લઈશું। તો આપણે જે અહીંયા અડધી વાટકી દહીં લીધું છે તેને ચમચી વડે ફેટી લઈશું અને એકદમ સ્મૂથ બનાવી લઈશું। તો દહીંને આપણે અહીંયા બરાબર ફેટી લીધું છે। તો હવે આપણે જે અહીંયા એક વાટકી રવો લીધો છે એ દહીં સાથે મિક્સ કરી લઈશું। તો રવો ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરતા જઈ એક ખીરું બનાવી લઈશું। તો આ રીતે તમારે થોડું પાણી ઉમેરતા જઈ અને પાતળું ખીરું બનાવી લેવાનું છે। થોડું પાણી ઉમેરતા જઈને તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પાતળું ખીરું બનાવી લીધું છે। તો આટલું પાતળું તમારે ખીરું બનાવવાનું છે। તો હવે આપણે ખીરાને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો ખીરાને ઢાંકીને 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, રવો આપણો અહીંયા એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। તો હવે આપણે ખીરાની અંદર ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું, ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। તો અહીંયા ખીરાની અંદર તમે જે વેજીટેબલ ઉમેરવા માંગતા હોય એ ઉમેરી શકો છો। તો વેજીટેબલ ઉમેરી લીધા પછી હવે આપણે ખીરાની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણું સમારેલું આદું ઉમેરીશું, સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે અહીંયા આમચૂર પાવડર ઉમેરી શકો છો। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું। સોડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો સોડા ઉમેરીને મેં અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે ખીરાની અંદર। તો હવે આપણે નાસ્તાનો વઘાર તૈયાર કરીશું। નાસ્તાનો વઘાર તૈયાર કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક વઘારી મૂક્યું છે અને વઘારીની અંદર મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું। અડધી ચમચી રાઈ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। તો વઘાર આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને વઘારને ખીરાની અંદર લઈ લઈશું। તો નાસ્તાનો વઘાર આપણે અહીંયા ખીરાની અંદર લઈ લીધો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો વઘાર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે ખીરાને એક ડીશની અંદર લઈ લઈશું। તો ખીરાને ડીશની અંદર લેતા પહેલાં તમારે ડીશને તેલથી ગ્રીસ કરી લેવાની છે। મેં અહીંયા ઢોકળાની ડીશ લઈ રહ્યો છું। જો તમારી પાસે સાદી ડીશ હોય તો તમે એ પણ લઈ શકો છો। તો હવે આપણે ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે તમારે તેલથી એટલા માટે ગ્રીસ કરવાની છે કેમ કે આપણો નાસ્તો આસાનીથી ડીશ પરથી નીકળી જાય, એટલા માટે તમારે તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાની છે ડીશને। તો ખીરાને મેં અહીંયા ડીશની અંદર લઈ લીધો છે। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે મેં આ જોઈ શકો છો, મેં અહીંયા એક સ્ટીમ કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે કુકરની અંદર। તો હવે આપણે જે અહીંયા ખીરું કાઢીને ડીશ રાખી છે એ ડીશને આપણે કુકરની અંદર લઈ લઈશું। તો આ રીતનું કુકર જો તમારી પાસે ના હોય તો તમારે એક કઢાઈની અંદર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને કઢાઈની અંદર એક સ્ટેન્ડ મૂકીને તમારે આ રીતની કોઈ સાદી ડીશની અંદર ખીરું લઈ અને નાસ્તો બનાવવા માટે મૂકી દેવાની છે। તો હવે આપણે નાસ્તાને 15 થી 20 મિનિટ જેટલું ઢાંકી ગેસની ફૂલ ફ્લેમ પર થવા દઈશું। તો આ નાસ્તાને ગેસની ફૂલ ફ્લેમ પર ઢાંકે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ આપણો અહીંયા નાસ્તો ફૂલી ગયો છે। તો હવે આપણે ચપ્પુની મદદથી નાસ્તાને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ક્લીન આપણું ચપ્પુ અહીંયા બહાર આવી રહ્યું છે, એટલે સહેજ પણ આપણો નાસ્તો અહીંયા નથી ચોંટી રહ્યો। તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે બનીને તૈયાર છે। તો હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું। તો નાસ્તાની ડીશને આપણે અહીંયા બહાર કાઢી લીધી છે। તો હવે આપણે નાસ્તાને ઠંડો થવા દઈશું। નાસ્તો આપણો અહીંયા ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને કટ કરી લઈશું। તો આ રીતના ગ્લાસ વડે આપણે અહીંયા નાસ્તાને રાઉન્ડ શેપ આપી દઈશું। તો આ રીતે તમારે અહીંયા ગ્લાસની મદદથી રાઉન્ડ શેપની અંદર નાસ્તાને કટ કરી લેવાનો છે।
ગ્લાસની મદદથી મેં અહીંયા નાસ્તાને રાઉન્ડ શેપની અંદર કટ કરી લીધો છે. તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો નાસ્તો અહીંયા કટ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ આપણો નાસ્તો બન્યો છે. આ જ રીતે કટ કરેલા બધા જ નાસ્તાને કાઢી લઈશું. તો કટ કરેલા બધા જ નાસ્તાને આપણે અહીંયા એક ડીશની અંદર કાઢી લીધો છે. તો નાસ્તાને તમે આ રીતે ડાયરેક્ટ ખાવા માંગતા હોય તો ખાઈ શકો છો, અને નાસ્તાને તમે ફ્રાય કરીને ખાવા માંગતા હોય તો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. તો હું અહીંયા નાસ્તાને હલકો ફ્રાય કરી રહ્યો છું. તો નાસ્તાને ફ્રાય કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક પેન મૂક્યું છે. તો પેનની અંદર સૌથી પહેલાં 2 ચમચી તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. આ રીતે તમારે ઓછા તેલની અંદર જ નાસ્તાને ફ્રાય કરવાનો છે. તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેલની અંદર 1 ચમચી તલ ઉમેરીશું. તો મેં અહીંયા 1 ચમચી સફેદ તલ લીધા છે. તો હવે આપણે નાસ્તાને તેલની અંદર લઈ લઈશું અને નાસ્તાને હલકો ફ્રાય કરી લઈશું. તો આ રીતે તમારે તેલની અંદર સફેદ તલ ઉમેરી અને નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે. તો નાસ્તો અહીંયા એક બાજુ ફ્રાય થાય એટલે તમારે બીજી બાજુ નાસ્તાને પલટાવી લેવાનો છે. તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો નાસ્તો આપણે અહીંયા એક બાજુ સરસ ફ્રાય થઈ ગયો છે. તો આ રીતે એક બાજુ ફ્રાય થઈ જાય નાસ્તો એટલે તમારે બીજી બાજુ ફેરવી લેવાનો છે, અને આ રીતે બંને બાજુ તમારે નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે. તો નાસ્તો આપણે અહીંયા બંને બાજુ સરસ ફ્રાય થઈ ગયો છે. તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું અને આ જ રીતે બીજા નાસ્તાને પણ ફ્રાય કરી લઈશું. એકદમ સોફ્ટ અને ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આપણો રવાનો નવો નાસ્તો બનીને અહીંયા તૈયાર છે, અને એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. તો આ રવાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.